હા ફ્રેન્ડ, આને કહેવાય નવી રેસીપી. મગની ચોક્કસ છે પણ અલગ છે, નવી છે. તમને જોતાં જ ખબર પડી જશે. હવે આ મગ બનાવવાને એટલે એકદમ સહેલી વાત છે પણ ટેસ્ટમાં બેસ્ટ છે. ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણે મગને જેટલા જ પ્રમાણસર જોઈતા હોય એટલા બાફી લીધા છે અહીંયા, અને પછી આપણે એક વઘાર કર્યો છે એકલા જીરાથી, અને એમાં આખું લસણ અને એક ડુંગળી અને એક ગ્રીન મરચું સારી રીતે સાંતળી લેવાના છે આ રીતે. અને વઘારને પછી આપણે બહાર કાઢીને ઠંડો થવા દેવાનો છે. જ્યારે પણ ઠંડો થઈ જાય છે ને ત્યારે આપણે એને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા પછી આ રીતે મસ્ત મજાની પેસ્ટ જ્યારે તૈયાર થઈ જાય ને એટલે ફરીથી વઘાર કરવાનો છે. સિમ્પલ વઘાર કરવાનો છે પણ અંદર વિશેષમાં છે કે આપણે તજપત્ર નાખીશું અને એક તજ નાખીશું અને લસણની પેસ્ટ નાખી અને સારી રીતે એને સાંતળી લેવાનું છે મસ્ત મજાનું. તો ઢાબા સ્ટાઇલ શાક બની જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ રીતે સંતળાઈ જાય ને એટલે પછી આપણે જે ગ્રેવી બનાવી છે ને મસાલાની મિક્સર જારમાં એ અંદર ફટાફટ એડ કરી દઈશું. તો આટલું જ રાખવાનું છે. હવે વધારે બળી ન જાય ને વધારે ધ્યાન રાખીશું. હવે આપણે ગ્રેવીને એડ કરવાની છે. તો ગ્રેવી આવી વ્હાઈટ છે, આપણે અહીંયા ટામેટું યુઝ નથી કર્યું. એટલું ધ્યાન રાખવાનું કે મગની અંદર ટામેટું ભાવે ઓછું છે, ભાવે તો એડ કરી શકો છો. હવે આ રીતે સંતળી જાય ને એટલે તમારે છે કે મસાલાની અંદર મેં મરચું છે, હળદર છે, ધાણા જીરું અને મીઠું સારી રીતે એડ કરી લીધું છે. નાનો વિડીયો છે એટલે ફટાફટ બતાવું છું. પ્લીઝ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો. જો કેટલી મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ ગ્રેવી ખરેખર એકલી બનાવો ને તો પણ મસ્ત લાગે છે. હવે આમાં મગ એડ કરીશું અને ફરીથી મળીશું આવતા વિડીયો.